બોટાદના ગઢડા પોલીસે વીજ ટ્રાન્સફોર્મર ચોરીના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં આખરે ઉકેલી નાખ્યો છે। બોટાદના રોહિશાળા ગામના 2 શખ્સની ધરપકડ કરવામાં આવી છે, જેમણે ગઢડા, બોટાદ અને લાઠી વિસ્તારમાંથી કુલ 28 જેટલા વીજ ટ્રાન્સફોર્મરની ચોરી કરી હતી। ગઢડા અને ઢસા પેટા વિભાગીય કચેરી હેઠળ આવતા શિયાનગર, લાખણકા, અડતાલા, ગુંદાળા, ગોરડકા, નાના જિંજાવર સહિત 9 ગામમાંથી 19 જેટલા ટ્રાન્સફોર્મરની ચોરી થઈ હતી। જોકે આરોપીઓએ ટ્રાન્સફોર્મરમાંથી કોપર કોઇલ્સ કાઢી લીધા અને ત્યારબાદ ઓઇલને પણ ઢોળી નાખ્યું હતું। ચોરી કરેલા મુદ્દામાલની કિંમત રૂપિયા 1.59 લાખ આંકવામાં આવી છે। જોકે 2 દિવસ પહેલા પીજીવીસીએલના ડેપ્યુટી એન્જિનિયર જયેશભાઈ પરમારે અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી અને દરેક ટ્રાન્સફોર્મરમાંથી લગભગ 10.5 કિલોગ્રામ કોપર કોઇલની ચોરી થઈ હતી। પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી અને આરોપીઓને પણ છોટા હાથી ટેમ્પો સાથે ઝડપી લીધા અને હાલ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।